નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સમગ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન નાઈએ વાવથરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે થરાદ ખાતે નિર્માણાધીન સિવિલ હોસ્પિટલના બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીની તપાસની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી આધુનિક સિવિલ હોસ્પિટલનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી. તેમ છતાં દિવાલોમાં મોટી તિરાડો દેખાવા લાગી છે. આ દર્શાવે છે કે બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવે છે. ગીતાબેન નાઈના મતે આ પ્રોજેક્ટમાં જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જો આ જ પરિસ્થિતિમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. કોંગ્રેસ મહિલા પ્રમુખે માંગ કરી છે કે સમગ્ર બાંધકામની ટેકનિકલ તપાસ કોઈ તટસ્થ એજન્સી દ્વારા કરવામાં આવે. આ તપાસમાં જે પણ કોન્ટ્રાક્ટર કે અધિકારી દોષિત જણાય તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેમણે ચેતવણી આપી છે કે જો આ બાબતે સત્વરે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે અને જવાબદારો સામે પગલાં ભરવામાં નહીં આવે તો વાવથરા જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા ટૂંક સમયમાં જ હોસ્પિટલ ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. ગીતાબેન નાઈએ જણાવ્યું કે અમે વાવથરા જિલ્લાની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 5 દિવસ પહેલા મુલાકાત લીધી ત્યારે ઘણી તિરાડો જોવા મળી હતી અને આજે ફરી મુલાકાત લેતા ત્યાં થીગડા મારેલા એટલે કે રિપેર કરેલું જોવા મળ્યું હતું. તેથી અમે તાત્કાલિક કલેક્ટરને આવેદનપત્ર આપીને તટસ્થ અહેવાલ મંગાવવા અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા વિનંતી કરી છે.